મિલકત સંબંધી ગુનામાં દોષિત ગુનેગાર સામે કચાશે સકંજો। દોષિત જાહેર થયા પછી પણ અન્ય ગુનામાં સંડોવણી હશે તો કાર્યવાહી થશે। એટલે આવા ગુનાઓ સામે બીજા ગુનામાં બીએનએસની કલમ 13 ઉમેરાશે। ત્યારે પહેલીવાર ભારતીય ન્યાય સંહિતાની આ કલમનો ઉમેરો થશે, ઉપયોગ થશે અને આ કાયદા મુજબ આજીવન કેદની જોગવાઈ પણ છે। ગૃહ વિભાગની તમામ જિલ્લા પોલીસ વડા અને કમિશનરને સૂચના। રાજ્યમાં આવા 50 આરોપીઓની યાદી છે તે જિલ્લાને આપવામાં આવી। ઓનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, જે નવો નિયમ છે અને ગૃહ વિભાગે જે આદેશ કર્યો છે તે વિશે વધુ જાણકારી। જી ચોક્કસ એવું કહી શકાય કે મિલકત સંબંધી ગુનાઓમાં દોષિત ગુનેગારો સામે કસંજો કસવાનો નિર્ણય લેવાયો છે। કારણ કે ઘણા બધા રેઢા ગુનેગારો છે એ મિલકત સંદર્ભી ગુનાઓ આચરીને નિર્દોષ લોકોને ફસાવતા હોય છે અને એમને ખાસ કરીને ક્યાંય સહાય મળે એ પ્રકારની સ્થિતિ મિલકતમાં બોજો ઉભો કરવાનો અને મિલકતમાં હક ઉભો કરવાનો જેવી પરિસ્થિતિ કરતા હોય છે। આ પ્રકારના ગુનેગારો ને જે કોર્ટે દોષિત જાહેર થયા છે એ અન્ય ગુનામાં પણ સંડોવાતા હોય તેમની સામે કડક કાર્યવાહી કરવા માટે જે આ ગુનેગારો સામે બીજા ગુનામાં બીએનએસ ની કલમ 13 ઉમેરવાનો નિર્ણય ગૃહ વિભાગ દ્વારા લેવાયો છે અને પહેલી વખત ભારતીય ન્યાય સંહિતાની કલમનો ઉમેરો કરાશે। આના કારણે જે ગુનેગારો છે એ ગુનેગારોમાં પણ એક ડરનો માહોલ ઉભો થશે। કારણ કે જો ગુનો આચરશે અને એકવાર પકડાયા દોષિત ઠર્યા હોય અને ત્યાર પછી બીજો ગુનો કરે તો તેમની સામે વધુ ને વધુ કડક કાર્યવાહી થઈ શકે એ પ્રકારની જોગવાઈ આ નવી કલમમાં કરવામાં આવી છે। અને આ સંદર્ભે રાજ્યમાં આવા 50થી વધુ આરોપીઓની યાદી છે એ જિલ્લા સ્તરથી આવી હોવાની પણ જાણકારી મળી રહી છે અને એના જ આધારે ગૃહ વિભાગ દ્વારા તમામ જિલ્લા પોલીસ વડાઓને પણ આ સંદર્ભે સૂચના આપવામાં આવી છે।